ત્રિનેત્રમાં આગળ વધીએ તો જ્યારે મન હોય મક્કમ અને પૂરતા સમર્પણ સાથે મહેનત કરી હોય ત્યારે સફળતા મળે અને મળે જ. આવું જ એક ઉદાહરણ મોરબીથી સામે આવ્યું છે. વાત છે મોરબીની કે જેના હળવદમાં શાકભાજીની લારી ચલાવતા પરિવારનો દીકરો સીએ બન્યો છે. હળવદમાં આવેલ સોનીવાડ વિસ્તારમાં રહેતા બળદેવ રંગાડિયાનો દીકરો રોહિત રંગાડિયા સીએની ફાઇનલ એક્ઝામમાં પાસ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આર્થિક પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, છતાં પણ મારા પપ્પાએ એક કઠિન પગલું લઈને સીએ કરાવ્યું છે. મારી બેન પણ ડોક્ટર છે, છતાં બી મને પણ ખબર છે આગળ શું થઈ શકે કંઈ ખબર નથી, તો પણ સીએ કરાવ્યું અને સ્ટાર્ટ કરાવ્યું. છેલ્લે આજે ખુશીનો માહોલ છે. હું સીએ બની ગયો છું. મેં મારું પ્રાથમિક શિક્ષણ શ્રી પે સેન્ટર શાળા નંબર 4 માં કરેલું છે. એ પછી સંસ્કાર વિદ્યાલય અને નવનિર્માણમાં અભ્યાસ કરેલો છે. એ પછી મેં સીએ સ્ટાર્ટ કરવા માટે અમદાવાદ ગયો હતો, નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટાર્ટ કર્યું. રોહિતનો આખો પરિવાર ખૂબ ખુશ છે કે તેમના ઘરના દીકરાની મહેનત રંગ લાવી છે અને પરિવારનું નામ તેણે રોશન કર્યું છે. શાકભાજીનો ધંધો કરું છું અને મારી દીકરી દીકરા અને મેં ભણાવવાની એવું કીધું કે ભાઈ કે તમે ભણજો, નહીતર આપણી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે બીજો કોઈ રસ્તો નથી એમ. તો મેં થોડીક હિંમત કરી અને દીકરા દીકરી બેયને ભણાવ્યા. તો દીકરો આજે ગઈ 26 તારીખે સીએ ફાઇનલમાં પાસ થઈ ગયો અને સીએ બની ગયો અને દીકરી મારી MBBS બની ગઈ છે અને અત્યારે હવે MDમાં એડમિશન મળી ગયું છે, તો MD કરવા જવાનું છે. કેટલા સમયથી શાકભાજીનો ધંધો? 25 વર્ષની આસપાસથી શાકભાજીની લારી ફેરવું છું. કેવી રીતે શાકભાજી વેચાતું લેવાનું, ઘરની વાડી તો કઈ છે ને, એટલે શાકભાજી વેચાતું લઈ અને બપોર સુધી ફેરી કરું, બપોર પછી સરા નાખે વીરજી વરની વાય છે ને ત્યાં વેચું. અમે શાકભાજી વેચી છે. એના પપ્પા લારી લઈને જાય અને હું બકડ્યું લઈને જાઉં, ઘર કામ કરું, પછી છોકરાઓ નિશાળે જાય, પછી બકડ્યું લઈને વેચવા જાઉં, પછી આવીને રસોઈ બનાવું, બધાને જમાડી અને વેચવા જઈ ઘર કામ કરી અને બેબી MBBS થઈ ગઈ, અત્યારે MD માં મળી ગયું અને બાબુ 2 માં સીએ ફાઇનલ થઈ ગયો ને અમે ખુશીનો માહોલ છે. અત્યારે લગે દુઃખ આવ્યું ને અમે. રોહિત રંગાડિયા જેણે સીએની તૈયારી અમદાવાદ ખાતે કરી હતી, જેમાં નિષ્ફળતા પણ પહેલા તેને મળી હતી, તેમ છતાં પણ વારંવાર સફળતા મેળવવા માટે પ્રયાસ કરતો રહ્યો અને આખરે તેને સફળતા મળી ગઈ. આજના જમાનામાં પૈસા છે તો જગ છે તેવું થઈ ગયું છે. પૈસા આપીને લાયકાત ન હોય તો પણ કામ થઈ જાય છે અને જ્ઞાનીઓ સામે પૈસા હોય તો વ્યક્તિ પૈસાને જ પસંદ કરે છે. તેવામાં ગરીબ માણસો પીસાય છે. એમના સપનાઓ ઘણીવાર પૈસા ન હોવાને કારણે ચકનાચૂર થઈ જાય છે. એટલે પૈસા ન હોય તો સપનાઓ પૂરા થશે, જીવનમાં સફળ થઈશું તેવી આશા ગરીબ વ્યક્તિ રાખતો જ નથી. પણ મન મક્કમ હોય, સખત મહેનત કરી હોય તો તમારી પાસે પણ ફૂટી કોડી ના હોય ને તો પણ તમે શૂન્યથી સફળતા સુધીની સફર કરી શકો છો. તેનું જ આ એક ઉદાહરણ છે. ત્રિનેત્રમાં આજે બસ આટલું જ. આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીએ. આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.